મિત્રો કેમ છો? કાચા ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. આજે આપણે 4 વિષય પર ચર્ચા કરીશું. એક તો આપણી જે સાઉથ આફ્રિકાની ટૂર પૂરી થઈ એ વર્લ્ડ કપની ટીમ ડિક્લેર થઈ તે આજે વર્ષનો સૌથી નાનો ટૂંકો દિવસ છે તે વિશે, અને આજે વર્લ્ડ મેડિટેશન ડે છે એના વિશે. તો સૌથી પહેલા સાઉથ આફ્રિકાની ટૂર પૂરી થઈ. છેલ્લી T20 જીતી ગયા, આરામથી જીતી ગયા. તિલક વર્મા શું રમ્યો છે, અદ્ભુત 73 રન. પણ સ્પેક્ટેક્યુલર તો હાર્દિક રમ્યો છે. શું ઉભા ચોગ્ગા ને છગ્ગા મારતો હતો. ખૂબ મજા આવી ગઈ. 16 બોલમાં એણે 50 રન કરી દીધા અને એ સેકન્ડ હાઈએસ્ટ ઇન્ડિયાનો રેકોર્ડ ક્રિએટર બની ગયો. એ પેલા યુવરાજે 12 બોલમાં કર્યા તો યાદ છે ને તમને? 2007ની વર્લ્ડ કપમાં બ્રોડ જેવો જે ઇંગ્લેન્ડનો ટોપ બોલર છે, એની એક જ ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા મારીને એણે 12 બોલમાં 50 રન કર્યા હતા અને હાર્દિકે 16માં કર્યા. જોકે વર્લ્ડનો રેકોર્ડ યુવરાજનો નથી આજની તારીખે, કારણ કે 2023માં નેપાળના દીપેન્દ્ર સિંઘે ખાલી 9 બોલમાં 50 રન કર્યા હતા. કોની સામે પૂછશો નહીં, મોંગોલિયા સામે. પણ જે હોય તે, એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તો છે જ ને. એટલે બહુ સારું રમ્યા. સૂર્યાની કેપ્ટનશીપની બ્રિલિયન્સની ઝલક ફરીથી જોવા મળી. મિત્રો શું થયું? એણે સુંદરને સ્ટાર્ટિંગમાં વાપર્યો. એણે પહેલી 6 ઓવર જે પાવર પ્લેમાં 3 ઓવર એને આપી અને એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું કે એણે ઇકોનોમિક બોલિંગ નાખી. જ્યારે મોટાભાગના બોલરો 40, 50, 60 રન આપ્યા, સુંદરે 4 ઓવરમાં ખાલી 35 બોલ નાખ્યા. બુમરાહ સિવાય તો આપણું ચાલે એવું છે નહીં. એક મેચમાં ગયો તો આપણને લાગ્યું જીતી ગયા, પણ એવું નથી, કારણ કે 2 વિકેટ ખાલી 4 ઓવરમાં 17 રન આપીને લીધી. મિત્રો એટલે બહુ સરસ રમ્યા. અને હવે આપણે વાત કરીએ વર્લ્ડ કપની ટીમ ડિક્લેર થઈ એના વિશે. શું સરપ્રાઈઝ આવી? ગિલને ડ્રોપ કર્યો, સરપ્રાઈઝ નથી. સુનિલ ગવાસ્કરે કહ્યું કે ભાઈ મને તો બહુ સરપ્રાઈઝ લાગ્યું ગિલને ડ્રોપ કર્યો, આવો ક્લાસિક બેટ્સમેન છે. પણ કાચો ગુજરાતીના શ્રોતાઓને જરા બી સરપ્રાઈઝ નહોતું લાગ્યું. આપણે ઓલરેડી ડિક્લેર કરેલું કે ગિલને તો ડ્રોપ કરવાનો જ છે. એનું કોઈ ફોર્મ બી નથી, અને ફોર્મ બી હોય તો એની સ્પીડ તો હોતી જ નથી, એટલે એને તો ડ્રોપ કરવાનો જ હતો ને થઈ ગયો. કાચો ગુજરાતીના શ્રોતાઓને તો કોઈ આમાં આશ્ચર્ય થયું નથી. હા, સૂર્યા બચી ગયો. કેમ બચી ગયો? એને જૂના કર્મોને કારણે બહુ સારી કેપ્ટનશીપ કરી. એણે એક પછી એક ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને T20માં હરાવી સિરીઝમાં, અને એશિયા કપ બી જીત્યો એણે. એટલે આ બધા એના રેકોર્ડ્સ તો જોવાયા ને. ભલે આ સિરીઝમાં એની એઝ અ બેટ્સમેન એ ફિટ ગયો છે, પણ એઝ અ કેપ્ટન તો હજી બી સક્સેસફુલ ગયો જ છે. એટલે કેપ્ટન તરીકે સૂર્યકુમારની આપણે જરૂરી છે. આપણે હોપ કરીએ હજી 2 મહિના છે, 1.5 મહિનો, ત્યાં સુધીમાં એનું ફોર્મ પાછું આવી જાય તો ઉત્તમ થશે. અને બીજું શું આમાં સરપ્રાઈઝ હતું તો કે ઈશાન કિશન પાછો આવ્યો વિકેટ કીપર તરીકે, અને જીતેન શર્મા બહાર ગયો. એને કારણે શું થયું? સેમસંગ અને ઈશાન કિશન બંને ઓપનિંગ બેટ્સમેન એ વિકેટ કીપર છે જે પણ રહે. અને સેમસંગે તો બહુ સારું જ રમ્યું ગઈ T20માં, અને મને લાગે છે સેમસંગ ફર્સ્ટ પ્રાયોરિટી હશે આની અંદર. શ્રેયસ અય્યરને ના લીધો એનું, કારણ કે એમાં થોડું જોખમ લેવાનું હતું. આજની તારીખે ફિટ નથી, પણ એ જોખમ ના લીધું. આ લોકો સિક્યોર રહ્યા. બાકી તો ટીમમાં બીજી કોઈ સરપ્રાઈઝ છે નહીં. હવે આજનો દિવસ એટલે 21મી ડિસેમ્બર. આજે વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે. આજે સૂર્યોદય થયો 7:10, સૂર્યાસ્ત થશે 6 વાગે. હવે પછીના જે દિવસો આવશે એમાં સૂર્યાસ્ત થતો જશે એનાથી વહેલો, 7:10થી વહેલો, અને સૂર્યોદય થતો જશે 7:10થી વહેલો, અને સૂર્યાસ્ત થતો જશે 6 PM પછી એનો. એટલે દિવસો મોટા થતા જશે. અને આજે છે વર્લ્ડ મેડિટેશન ડે, એટલે કે વિશ્વ ધ્યાન દિવસ છે. વિશ્વ ધ્યાન દિવસની 2024માં સ્થાપના થઈ. કેમ? કારણ કે 2 પ્રકારના પ્રોબ્લેમ્સ છે વર્લ્ડમાં. એક તો બાહ્ય અશાંતિ છે ને એક આંતરિક અશાંતિ છે. ચારે બાજુ વોર્સ ચાલે છે. સિરિયામાં જુઓ, યુક્રેનમાં જુઓ, બીજા આફ્રિકામાં જુઓ, સુદાનથી માંડીને દરેક કન્ટ્રીની અંદર પ્રોબ્લેમ. એના માટે ધ્યાન. અને બીજું આંતરિક બધા વિગ્રહો છે દરેક મનુષ્યના મનમાં, જેને કારણે એન્ઝાઇટી, સ્ટ્રેસ, ડિપ્રેશન ને જાતના પ્રોબ્લેમ્સ છે. ભારતની ગિફ્ટ છે આ વિશ્વને
ધ્યાન. હવે ધ્યાન કરવાની આપણે સિમ્પલ ટેકનિક તો બધાને ખબર જ છે, છતાં આપણે એનું થોડું રિવિઝન કરી દઈએ કે ભાઈ સૌથી પહેલાં તો શું છે કે થોડુંક માઇન્ડને સ્ટેબલ કરવું પડે, શાંત કરવું પડે. આમ તો મેડિટેશનથી કે ધ્યાનથી જ માઇન્ડ શાંત થાય, પણ ટૂંક સમય માટે કરવું હોય તો પ્રાણાયામનો ઉપયોગ કરી શકીએ. એટલે કે પ્રાણાયામ, કોઈ પણ એક પ્રાણાયામ આપણે 5-10 મિનિટ કરીએ એટલે મન શાંત થાય. મન શાંત થાય એટલે આપણે જપ કરીએ. કોઈ પણ જે પણ ઈશ્વરમાં આપણે માનતા હોઈએ, ધારો કે ગણેશમાં માનતા હોઈએ તો ઓમ ગણેશાય નમઃ, શંકર ભગવાનમાં માનતા હોઈએ તો ઓમ નમઃ શિવાય, જો આપણે વિષ્ણુ ભગવાનમાં માનતા હોય તો ઓમ વિષ્ણવે નમઃ, જો શક્તિમાં માનતા હોય તો ઓમ દુર્ગાય નમઃ, કે ઓમ સરસ્વતી નમઃ, ઓમ લક્ષ્મી નમઃ, ઓમ અંબાય નમઃ, જે પણ હોય એનું. જો રામ ભગવાનમાં માનતા હોય તો ઓમ રામ રામાય નમઃ, હનુમાનજીમાં માનવું તો ઓમ હનુમનાય નમઃ, કૃષ્ણ ભગવાનમાં માનતા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે જેની અંદર પણ આપણે માનતા હોઈએ એના શ્લોક સંસ્કૃતમાં એના મંત્ર અવેલેબલ છે, તો એ મંત્રનો રિપીટેડ જાપ કરીએ. રિપીટેડ જાપ કરવાથી મનની અંદર એક પ્રકારની શાંતિ ઉત્પન્ન થાય છે અને કોન્સન્ટ્રેશન આવે છે. એટલે ઉચ્ચ જાપ પહેલાં કરવાના, જે પણ આપણે ભગવાનમાં માનતા હોઈએ એના. પછી ઉચ્ચ જાપ 10 મિનિટ કર્યા પછી આપણે હોઠ હલાવવાના ચાલુ રાખવાના, પણ અવાજ બંધ કરી દેવાનો, જેને મંદ જાપ કહેવામાં આવે છે. એ મંદ જાપ કરવાથી આપણું અવાજ પર કે ઉચ્ચ અવાજ પર ડિપેન્ડન્સ ઓછું થાય છે. એ 5-10 મિનિટ આપણે કરીએ. પછી માનસ જપ, એટલે કે આપણે હોઠ હલાવવાના બી બંધ થઈ જાય, અવાજ બી બંધ થઈ જાય, મનની અંદર રિફ્લેક્શન એ મંત્રનું ચાલ્યા કરે. એકવાર માનસ જપ કરવાની આપણને આપણો અભ્યાસ થઈ જાય એટલે આપણે મેડિટેશન કે ધ્યાનની ખૂબ નજીક પહોંચી ગયા છે. સીધું ધ્યાન થાય મને ખબર નથી, પણ ભગવદ્ ગીતાની અંદર ધ્યાનનું ચેપ્ટર કે ધ્યાનનો અધ્યાય 6 નંબરે છે. એનો અર્થ એ છે કે 1 થી 5 ચેપ્ટર કે અધ્યાયનું આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ તો જ 6ઠું ચેપ્ટર થાય એનું. ઇવન વેદાંતમાં બી કહ્યું છે કે ભાઈ શ્રવણ પછી મનન થાય. મનન એક પ્રકારનું ધ્યાન છે અને પછી નિધિધ્યાસન છે, જે એનું આપણે જે બહારનું આપણું જે જ્ઞાન છે એને અંદર ઇન્ટરનાઇઝ કરવાની કે આત્મસાત કરવાની વિધિ છે એનું. પણ એ વસ્તુ જરૂરી છે કે તમે જ્ઞાન મેળવો અને પછી ધ્યાન કરવો. ભગવદ્ ગીતા અને વેદાંત બંને આ વસ્તુ કહે છે, પણ હવે જુદા જુદા ટાઈપના ધ્યાન હોઈ શકે છે એટલે લોકો કરાવે છે, એટલે આવા વિશેષ કહેવાનું નથી. પણ પછી જે ધ્યાન આપણે કરીએ એ માઇન્ડ કોન્સન્ટ્રેશનથી કરીએ અને 15 મિનિટ, 20 મિનિટ, 5 મિનિટ, 2 મિનિટ ધ્યાન દરમિયાન જો આપણને બીજા બધા વિચારો આવે જે આપણને ના આવવા જોઈએ તેની કોઈ ચિંતા કરવાની નહીં, કારણ કે મન પર આપણો કોઈ કંટ્રોલ નથી. અને એકવાર આપણે ધ્યાન કરતા થઈએ રેગ્યુલર, એના ઘણા બધા ફાયદા છે. આપણે ધીરે ધીરે એન્ઝાઇટી દૂર થાય, રેસ્ટલેસનેસ દૂર થાય, પીસ ઓફ માઇન્ડ લાગે. કોઈ પણ સિચ્યુએશન ડિસ્ટર્બ થાય તો આપણે ડિસ્ટર્બ ન થઈએ, આપણે રેઝિલિયન્ટ થઈએ. આપણી સિચ્યુએશનનો સામનો કરવાની, વિશ્વનો સામનો કરવાની આપણી શક્તિ વધે. આ બધા ઘણા બધા ફાયદા છે અને એટલે જ વિશ્વ ધ્યાન દિવસ ઉજવાય છે એનો. હવે છેલ્લે હું કહીશ કે આજે વિશ્વ ધ્યાન દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણે બાહ્ય યાત્રા તો ખૂબ કરી, પણ આપણે આંતરિક યાત્રા પણ કરી. જે સ્ટેપ્સ મેં કહ્યા છે જરૂરી નથી કે એ સ્ટેપ્સ કહીએ, આનાથી થોડું ઇઝી થઈ જાય છે કે તમે પ્રાણાયામ કરો તો તમારું માઇન્ડ ફોકસ થઈ જાય, કોન્સન્ટ્રેટ થાય. પછી ઉચ્ચ જપ, મધ્ય જપ, મંદ જપ અને માનસ જપ કરો એટલે તમે માનસ જપની સ્થિતિ આવે એટલે મેડિટેશન માટેની તમારી તૈયારી થાય છે. થોડુંક નોલેજ હોય વિષયનું તો ઓટોમેટિકલી આમાં આપણે પાવરદાર થઈ જઈએ. મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને મારા વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આભાર.